વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ અને હાઈ લેવલ બેઠક બોલાવી છે. સીએમ આવાસ પર થોડા સમયમાં આ બેઠક યોજાવાની છે. રાજ્યમાં ગેસની સ્થિતિને લઈને આ બેઠક બોલાવવામાં આવી છે. પુરવઠા મંત્રી, પુરવઠા વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. રમણ સોલંકી સાથે મુખ્ય સચિવ M.K. દાસ પણ હાજર રહેશે. સહયોગી હિતેન આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. હિતેન, આ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અને તેમના જ નિવાસ સ્થાને. કેટલી મહત્વપૂર્ણ રહી શકે છે આ બેઠક ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં, કે જ્યાં એક તરફ ગેસની અછત અત્યારે જોવા મળી રહી છે, અથવા તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અછત નથી પરંતુ લોકો પેનિક કરી રહ્યા છે? બિલકુલ. જુઓ અંકિત, સૌપ્રથમ તો આ બેઠકની અંદર એક રિવ્યૂ લેવામાં આવશે કે રાજ્ય પાસે ગેસ જે છે તે કેટલો ઉપસ્થિત છે હાલ, અને ત્યારબાદ એક સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્ર તરફથી તમામ રાજ્ય સરકારોને એક આદેશ આપી દેવામાં આવ્યો હતો કે જે પણ લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ગેસ ખતમ થવા આવ્યો છે, ગેસ હવે લોકોને નહીં મળે, અને જેના થકી જે રસ્તા પર અત્યારે દોડધામ જોવા મળી રહી છે, અને એજન્સીની બહાર જે લાંબી લાંબી લાઈનો સિલિન્ડરને એક્સચેન્જ કરવા માટે જે જોવા મળી રહ્યા છે, સાથે જ સાથે જે કાળાબજારી જે માર્કેટની અંદર ચાલી રહી છે, જે જમાખોરી થઈ રહ્યો છે ગેસનો, તેને પણ રોકવા માટે ક્યાંક ને ક્યાંક આ એક બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અને જે હિસાબે અલગ અલગ ડિપાર્ટમેન્ટથી એક રાજ્ય સરકાર પાસે માંગ પણ કરવામાં આવી હતી. GCCIએ જેમ કે ખાસ કરીને રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી કે ફાર્મા વિભાગને ગેસ ખૂટવો ના જોઈએ, ને તો દવાઓ મોંઘી થઈ શકે છે અને દવાઓનું પ્રોડક્શન પણ જે છે તે ઘટી શકે છે. તો એવામાં આ બેઠક એક મહત્વપૂર્ણ બેઠક છે જે થોડા સમયની અંદર મુખ્યમંત્રી આવાસની અંદર યોજાશે. પુરવઠા મંત્રી, પુરવઠા વિભાગના અધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ, આ તમામ લોકો પહોંચી ચૂક્યા છે. મુખ્યમંત્રી જેમ એક કાર્યક્રમથી મુખ્યમંત્રી આવાસ પહોંચશે, ત્યારબાદ આ બેઠકની શરૂઆત થશે, અને નિશ્ચિત તौर પર આ બેઠક જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ રાજ્ય સરકાર પાસેથી એક નિષ્કર્ષ જરૂર નીકળીને આવશે. કારણ કે રસ્તા પર આપણે જોઈએ છે જે હિસાબે ભાગદડ મચેલી છે, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, બરોડા હોય, નાના શહેર હોય, ગમે તે, ત્યાં તમને જોવા મળે છે કે લોકો સિલિન્ડર માટે લાંબી લાંબી લાઈનો લગાવીને બેઠા છે. નાના ધંધાકીય વ્યાપારીઓ જે છે, લારી ગલ્લાવાળા, તેમને સિલિન્ડર નથી મળી રહ્યા, કમર્શિયલ સિલિન્ડર, તેમની રોજગારી પર એક મોટો અસર જે છે તે જોવા મળી રહ્યો છે. તો નિશ્ચિત તौर પર રાજ્ય સરકાર એક પોતાની તૈયારી કરી રહી છે, અને એ તૈયારી બાદ આવતીકાલથી આ તસવીરો જોવા ના મળે તેવી ખાસ કરીને એક દિશા નિર્દેશ અને એક આદેશ જે છે તે મુખ્યમંત્રી આ બેઠકની અંદર પુરવઠા વિભાગને અને જે મુખ્ય સચિવ છે તેમને આપતા નજરે ચડશે. હિતેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે જેમાં એ નિષ્કર્ષ નીકળી શકે છે કે રાજ્ય સરકાર હવે શું પગલાં ભરી શકે છે. કારણ કે એક તરફ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં પેનિક જોવા મળી રહ્યું છે. લોકો ગેસના બાટલા લેવા માટે ગેસ એજન્સીઓ પર લાંબી લાંબી કતારો લગાવીને ઊભા છે. લોકોમાં એવો ડર છે કે કદાચ ગેસ નહીં મળે તો શું થશે, અને તેને લઈને રાજ્ય સરકાર કોઈ નિષ્કર્ષ આ બેઠક બાદ નીકાળે તો નવાઈ.